આજે તો સન્ડે છે પણ મમ્માની ડ્યુટી આજે ઓન જ છે, કારણ કે બાળકોની રજા છે. એક બાળક તો નાનું જ છે એટલે જોડે જ રહે છે, એ થોડું મોડું ઉઠે છે. પણ આજે મોટું બાળક છે ને, મીન્સ મારી છોકરી છે, આજે સન્ડેની રજા છે એટલે ઘરે જ છે અને સવારમાં બંને જોડે જ ઉઠી ગયા છે. અત્યારે બંને રમી રહ્યા છે અને હું જુઓ બૂટ ધોવામાં બિઝી થઈ ગઈ છું. અને આજે સન્ડેને થોડો હેલ્ધી બનાવવાનો પ્લાન હતો એટલે સવારે વહેલી જ ઉઠી ગઈ અને કચરા પોતું કરી નાખ્યું, વાસણ પણ થઈ ગયા છે અને અમારો બ્રેકફાસ્ટ પણ થઈ ગયો છે. અને જો હું જોડે લઈને બેસી ગઈ છું પાલક સમારવા, અને પાલક સમાર્યા પછી હું આવી ગઈ છું કિચનમાં, કારણ કે આજે મારે બનાવવાની હતી દાળ પાલક. હવે દાળ પાલકનું નામ સાંભળ્યા પછી મારી વ્યાના તો ચોખ્ખી ના પડી દીધી કે દાળ પાલક મારે ખાવી નથી, એટલે મારી આરે ડિસ્કશન કરવાનું અહીંયા ચાલુ જ છે. જુઓ તમે પણ, એ પણ હું માનું એમ છું ખરી, હું પણ માં છું, ખવડાવીને તો રહી. છોકરાઓ ભલે ને ગમે એટલું ના પાડે પણ મમ્મીઓ તો હેલ્ધી ખવડાવીને જ રહે, અને મારું પણ એવું જ કંઈક પ્લાન છે. અહીંયા વ્યાના એક સાઈડે એન્યુઅલ ફંક્શનની તૈયારીઓમાં લાગી છે, કારણ કે એણે ગ્રુપ ડાન્સમાં ભાગ લીધો છે ને, એટલે આખો દિવસ બસ ડાન્સ અને ડાન્સ. અને અહીંયા હું પણ એક સાઈડે અડધું કામ પતાવીને એક સાઈડે રસોઈ કરવાનું કામ ચાલુ છે. એક બાજુ રસોઈ થતી જાય અને એક બાજુ આપણા ઘરના કામ પણ થતા જાય. અડધા થઈ ગયા છે ને અડધા બાકી છે. ત્યાં પપ્પા પણ આવ્યા, યુવંશને થોડી વાર માટે લેટા ગયા હતા બહાર ફરવા માટે, આંટો મારવા માટે, એટલે પાછા આવી ગયા અને પપ્પા નોકરીએ નીકળી ગયા યુવંશને મૂકીને. અને હવે બંને જોડે રમવાનું ચાલુ કર્યું છે. વ્યાના ઘણી વાર આમ તો યુવંશને રમાડી લે છે ને, એટલે કામ થઈ જાય છે. હવે અહીંયા દાળ પણ વઘારાઈ ગઈ છે. દાળમાં મેં એકદમ સાદા મસાલા નાખ્યા છે, લસણ નાખ્યું, એક મરચું નાખ્યું અને હળદર, મીઠું, મરચું નાખીને એને થોડુંક સાતળવા દીધું અને પછી થોડું પાણી નાખીને કુકર બંધ કરી દીધું. અને હવે કપડાં ધોવાના હતા એટલે થોડા કપડાં પણ મશીને આલી દીધા, એટલે એ પણ ધોવાનું કામ ચાલુ કરી નાખ્યું. અને કપડાં સુકાવા ગઈ એટલે ત્યાં તો સૂકવેલા કપડાં પણ લેવાના બાકી જ હતા. અત્યારે 2 દિવસથી શનિ રવિમાં બહુ કપડાં નીકળે, એટલે થોડા સૂકવાય છે અને થોડા ધોવામાં જાય છે. અને અહીંયા કપડાં લેવા ગઈ ત્યાં યુવાંશ કે મમ્મા મને પણ આપી દો, એટલે એને પણ પકડ્યા અને એને મજા આવે છે થોડા કામ કરવાની નાના. અને વાસણો કરવાના હોય ને તો વાસણો મને ગોઠવેલા હોય ને તો એક વાસણો મને આપવા માંડે કે મમ્મા તમે ગોઠવી દો, હું તમને આપું. એને બહુ ગમે છે આવું. હવે એ પોતે પણ રમે છે ને મને રમાડી રહ્યો છે, જુઓ તમે. અને આવી જ રીતે દિવસ નીકળી જાય છે. એક સાઈડ રસોઈ બને છે અને એક સાઈડે કામ ચાલુ રહે છે. અને કુકરની સીટી પણ પડી ગઈ એટલે દાળ પણ અહીંયા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, સરસ મજાની દેખાય છે, જુઓ. અને એમને માટે રોટલી પણ થોડી બનાવી, એટલે ભાત પણ બનાવ્યો છે, રોટલી થઈ, સલાડ પણ થઈ ગયું અને હવે થાળી પરોસવાની તૈયારી છે. અમારો સન્ડે એકદમ સિમ્પલ હોય છે પણ એકદમ હેલ્ધી હોય છે. બાળકોને હેલ્ધી ખાવા મળે એટલે બચ્ચા પણ ખુશ અને માં પણ ખુશ. હવે આજનો સન્ડેનો વ્લોગ આજે સાંજે અપલોડ થવાનો છે લાંબા વ્લોગમાં, તો જોવાનું ભૂલશો નહીં અમારી માં અને બચ્ચાની દિનચર્યા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને મિની મોર વ્લોગને જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આવજો, મળીશું નવા વ્લોગમાં.